સર શું ઘટના હતી ને કયા પ્રકારનું સ્ટેટસ છેલ્લું છે? ડીસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં જે બ્લાસ્ટ થવાની આજરોજ ઘટના બની હતી, તેમાં કુલ જે મૃત્યુઆંક છે એ 21 સુધી પહોંચ્યો છે. 19 જેટલી ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે અને તેમના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે. 2 જે ડેડ બોડી છે તેમાં અંગો પ્રાપ્ત થયા છે. એમના DNA સેમ્પલ કલેક્શનની કાર્યવાહી પ્રગતિમાં છે. મૂળ મધ્યપ્રદેશના દેવાંશ જિલ્લા અને હળિયા જિલ્લા આ તમામ જે મજૂરો છે એ રહેવાસીઓ હતા. મધ્યપ્રદેશ સરકાર સાથે પણ અમે સતત સંપર્કમાં છીએ અને ત્યાંથી પણ અધિક કલેક્ટર અને SDM કક્ષાના અધિકારીઓ આવી રહ્યા છે, જે લગભગ મોડી રાત સુધી અહીંયા પહોંચશે અને તમામ જે પોસ્ટમોર્ટમ અને વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ મજૂરો અને એમના પરિવારજનોના જે ડેડ બોડી છે એ અહીંથી એમના વતન રવાના કરવામાં આવશે. સર, આ જે ઘટના થઈ એમાં જે ગોડાઉન હતું એમાં એનું લાયસન્સ હતું તો શેના માટેનું હતું, ત્યાં શું પ્રવૃત્તિ ચાલતી એવી કોઈ માહિતી પ્રાપ્ત કરી? જે આ ગોડાઉન હતું એ ખાસ કરીને ફટાકડાના સ્ટોરેજ માટેનું ગોડાઉન હતું અને વર્ષ 2021માં લાયસન્સ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2024માં એમનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું. ત્યારબાદ તેમને રિન્યૂ માટે એપ્લાય પણ કરેલું હતું. અંદાજિત 15 માર્ચની આજુબાજુ પોલીસ વિભાગની અને મામલતદારની ટીમ દ્વારા ઘટના જે બની છે એ સ્થળની મુલાકાત પણ લીધેલી હતી અને વિડીયોગ્રાફી પણ કરેલી હતી. પરંતુ ત્યારે સમગ્ર જે પ્રિમાઇસીસ છે એ ખાલી હતો, ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો કોઈ જથ્થો ન હતો. અંદાજિત એવું કહી શકાય કે પાછલા 15 દિવસમાં આ જે જથ્થો છે એનો ગેરકાયદેસર સંગ્રહ કર્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. હાલમાં FSLની ટીમ દ્વારા અને પોલીસ વિભાગની જે વિવિધ ટીમ દ્વારા સમગ્ર જે ઘટના બની છે એની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સર, ક્યાં સુધી ડેડ બોડી માદરે વતન રવાના કરવામાં આવશે? હાલમાં જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા છે એ ચાલી રહી છે. 19 જેટલી ડેડ બોડી છે તેનું આઈડેન્ટિફિકેશન પણ થઈ ગયું છે તથા મધ્યપ્રદેશના બંને જિલ્લામાંથી અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની ટીમ પણ નીકળી ગઈ છે. એ લોકો અહીંયા પહોંચી જાય અને આઈડેન્ટિફિકેશન થઈ જાય ત્યારબાદ અંદાજિત આવતીકાલે સવાર સુધીમાં જે પણ મૃતદેહો છે એમના નિવાસસ્થાને અને એમના વતનમાં મોકલવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બનાસકાંઠામાં હવે કોઈ ગોડાઉન બીજા ખરા એની તપાસ માટેની? હાલમાં આજે ઘટના બની છે તેના સંદર્ભમાં જે તમામ પાસાઓને ધ્યાનમાં લઈ અને વિવિધ ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. સર, હિન્દી